કચ્છ જિલ્લામાં ચાલુ ચોમાસે વરસાદે સંપૂર્ણ વિરામ લેતા ખેતીની સાથોસાથે પશુપાલન વ્યવસાય પર પણ તેની અસર જોવા મળી છે। વરસાદના અભાવે સીમાડાઓમાં કુદરતી ઘાસચારો સુકાઈ જતા માલધારીઓ માટે પોતાના માલઢોરને સાચવવા અત્યંત મુશ્કેલ બની ગયા છે। કચ્છ જિલ્લામાં 10 લાખથી વધુ પશુધન નોંધાયેલા છે, ત્યારે ઘાસચારો અને પીવાના પાણીની વિકટ અછતથી માલધારી સમુદાયમાં चिंता व्यापी गई है। खास करीने बन्नी पच्छम, अबड़ासा और लखपत जेवा पशुपालन निर्भर विस्तारों में मालधारीओनी हालत कफोड़ी बनी है। सीमाड़ा में घास न होवाथी पशुओं बावळनी जाड़ीओना पांदड़ा खावा मजबूर है, जेना कारणे गायो और अन्य पशुओं में नबळाई आवी गई है। पौष्टिक आहारना अभावे दूध उत्पादन में मोटो घटाडो नोंधायो है। आंकड़ा मुजब कच्छ जिल्ला में रोजिंदा आशरे 1 लाख लीटर दूधનું उत्पादन घट्યું છે। बीजी बाजू बहारथी मंगावता घासचाराना भावमां 3 થી 4 गणो वधारो थता पशुपालको माटे घास खरीदवुं पण असह्य बनी रह्युं छे। શું નામ છે આપનું? मारो जबरभाई नावडे नाम छे। हूँ गायों छे, अमरा कने चोपो छे। ये खावानुं आपणे पहले हतो ये आज 15-20 दी में कांई नथी। पाणी तळाव में छे ज नहीं कांई। अमूरो एटले कांई नथी। चोपा हमणा बोरा दुखी थई गया है। 60 खन जेवी गाय छे अमारी कने, बधी दुखी ज छे। ज्यां जाओ त्यां कांई जड़तो ज नथी। हमणा पर रखड़े छे, कांई पेट में खावा ज नथी जड़तो। हवे दुखी बोरो थई गयो माल अमारो। અત્યારે 60 પ્લસ અમારા કને ગાયું છે અને ગાયું કને સમૂરો ચરો નથી। 1.5 મહિનો થઈ ગયો વરસાદ સમૂરો નથી પડ્યો, અને પડે તો થોડો ઘણો પડે છે, અને ગાયુંને એના ચરો પાણી કાંઈ મળે છે। અને જે ગઠડી પહેલે મળતી 7-8 રૂપિયા કિલો, એટલે તે ગઠડીના ભાવ થઈ ગયા છે 25 થી 30 રૂપિયા કિલો। એટલે કોઈ માલધારી લઈ નથી શકતા ગઠડીયું। અને દૂધ હોય તો જે આપણે માલ સામાન બધું એટલે આપણે ચરો બરો લઈ લઈએ, દૂધ છે જ નહીં ગાયુંમાં। અને અહીંયા જંગલમાં કાંઈ ઘાસ બાસ ઉગ્યો નથી વરસાદના લીધે। અને પહેલે પર સરકારના વિડીયોથી આવ્યા હતા કે આપણે સહાય કરશું ને આમ કરશું ને, તોય કાંઈ સહાય બાય થઈ નથી।